વડોદરામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બ્રહ્માકુમારીની બહેનોએ રાખડી બાંધી અને સ્વચ્છતાનો સંકલ્પ લીધો છે। સ્વચ્છતા માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે તેને વેગ આપવા માટે, લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ લાવવા માટે અનોખી રીતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરને તેઓએ રાખડી બાંધી અને સ્વચ્છતાનો સંકલ્પ લીધો છે। અલકાપુરી સંપતરાવ કોલોની ખાતે આવેલી બ્રહ્માકુમારી શાખા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્માકુમારી બહેનોએ સુરેશ તુવરને રાખડી બાંધી અને તેમની સુખાકારીની પ્રાર્થના કરી વડોદરા શહેરની સ્વચ્છતા જાળવવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા। આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેનોએ વડોદરાવાસીઓને પણ સ્વચ્છતા જાળવવા અને શહેરને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેશનને સહયોગ આપવાની ભાવુક અપીલ કરી હતી। આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમે સૌ અધિકારીઓ અહીંયા બ્રહ્માકુમારી આશ્રમ અલકાપુરી ખાતે મુલાકાત લીધેલ છે। દીદીએ આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપણે સૌ વડોદરાવાસીઓને અપીલ કરેલ છે કે વડોદરા શહેરના તમામ નાગરિકોએ પણ સ્વચ્છતામાં સહભાગી થવું જોઈએ। એમણે પણ વધારે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં સહભાગી થવું જોઈએ। આપણે ગમે ત્યાં કચરો ન નાખતા યોગ્ય જગ્યાએ જ નાખવો જોઈએ અને તમે આવી રીતે વડોદરા શહેરને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સહભાગી થઈ શકશો અને વડોદરા શહેરને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવી શકશો, એવી બધાને નમ્ર અપીલ છે। ચોક્કસથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે એના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સવારની પાળીમાં અને સાંજની પાળીમાં 2 ટીમો બનાવીને દરેક વોર્ડ દીઠ પેનલ્ટી કરવાની કામગીરી ચાલુ છે। અમારી બધાની નમ્ર અપીલ છે કે તમે કચરો કચરાપેટીમાં નાખશો અને દંડથી બચવા બધાને નમ્ર અપીલ છે। નગરજનો જો કોર્પોરેશનનો સહયોગ કરશે તો વડોદરા શહેર કેટલું સ્વચ્છ બનશે? ચોક્કસથી નગરજનો વડોદરા શહેરને જો સહયોગ કરશે તો એ અન્ય શહેરો જે અત્યારે સ્વચ્છતામાં પ્રથમ રેન્કિંગ, બીજો રેન્કિંગ એવી રીતે લાવી રહ્યા છે, એવી રીતે વડોદરા શહેરનો પણ પ્રથમ નંબર આવશે, એમાં કોઈ શંકા નથી। જી સાહેબ, વડોદરાવાસીઓને શું અપીલ કરશો? તમામ વડોદરાવાસીઓને મેં નમ્ર અપીલ છે કે કચરો કચરાપેટીમાં નાખશો અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં સહભાગી બનશો। ધન્યવાદ, થેન્ક યુ। શાંતિ। આજે વિશેષ આપ સૌને જણાવવાનું છે કે આપણું વડોદરા શહેર, આપણે સૌ જાણીએ છીએ કે જો સ્વચ્છ વડોદરા શહેર હોય તો એ સંપન્ન પણ બની શકે। તો સ્વચ્છતા એ દરેક વ્યક્તિનો પોતાની જવાબદારી છે। એટલે પોતાનું આંગણું, ઘર બધાને સ્વચ્છ રાખવાનું। અને કેવી સરસ વ્યવસ્થા છે આપણા કોર્પોરેશનની અંદર કે ઘરે ઘરે કચરો લેવા માટે આવે છે, તો પોતાનો કચરો પોતાની પાસે ભેગો કરવાનો ડસ્ટબિનમાં, અને પછી જ્યારે કચરાવાળા લેવા આવે ત્યારે એને ડસ્ટબિન ત્યાં ખાલી કરવાનું। ઇવન પોતાની કારમાં પણ નાનકડું ડસ્ટબિન રાખીએ અને જે કંઈ કચરો ગમે તે હોય તો એમાં જ નાખીએ અને પછી યોગ્ય જગ્યાએ જ એને ખાલી કરીએ। એટલે આપણા સૌની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે કે આપણે આપણા વડોદરા શહેરને સ્વચ્છ રાખીએ। તો મારી આપ સૌને અપીલ છે કે આપ સૌ આ બાબતે જાગૃત થાઓ, તો જ આપણે આપણા શહેરને સ્વચ્છ રાખી શકીશું। શું કહેશો કે કોર્પોરેશન તો કામ કરી રહી છે, લોકોએ શું મદદ કરવી જોઈએ કોર્પોરેશનની સ્વચ્છતાને લઈને? કોર્પોરેશન તો બહુ સરસ વ્યવસ્થા રાખી છે અને કામ કરે જ છે। બધા જ સફાઈ કર્મચારીઓ કામ કરે છે, પણ તે સાથે દરેક વ્યક્તિની પણ પોતાની જવાબદારી છે કે પોતે સ્વચ્છતા રાખવામાં મદદ કરે, સફાઈ કર્મચારીઓને પોતે મદદ કરે, એના સહયોગી બને, તો જ આપણે આપણા શહેરને સ્વચ્છ રાખી શકીશું। વડોદરાવાસીઓને શું અપીલ કરશો તમે? વડોદરાવાસીઓને એ જ અપીલ છે કે આપણે સૌએ ભેગા મળીને જ આપણા શહેરને સ્વચ્છ રાખવાનું છે। તો દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજે, પોતાના ઘરને તો સ્વચ્છ રાખતા હોય છે, પણ આંગણું સ્વચ્છ રાખે, ગમે ત્યાં કચરો ફેંકે નહીં, કચરો પોતાના ડસ્ટબિનમાં જ નાખે અને જ્યારે લેવા માટે આવે કોર્પોરેશન તરફથી ગાડી ત્યારે તેની અંદર જ કચરો નાખે, એવી સૌને અપીલ છે।